શ્રોતા મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર ખ્યાતિ પુરોહિત. ડોક્ટર ખ્યાતિ, આપને નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ. નમસ્કાર વહાલા શ્રોતા મિત્રો, આપને મળવા ફરી એકવાર આવી છું. ખ્યાતિ, હું તમને એક સવાલ પૂછું? જી બિલકુલ પૂછો ને ત્રિલોકભાઈ. તમે છેલ્લો પત્ર ક્યારે લખ્યો કોઈને? આ સવાલનો જવાબ આપવા માટે મારી પાસે બહુ જ બધી મેમરી છે, બહુ બધી યાદો છે, પણ એ સિવાય હું તમને પૂછીશ. પહેલા તમે જવાબ આપો આ સવાલનો. એટલે આપણે જેને આપણા મિત્રોને, આપણા સગાવલાને પત્ર લખીએ એ તો ઘણો લાંબો સમય થઈ ગયો. આપણે ઓફિસના કાર્યના ભાગરૂપે આપણે પત્રો લખતા હોય, ઓફિશિયલ લેટર્સ લખતા હોય કોઈને, પણ બહુ ઔપચારિક પત્રો હોય એ તો લગભગ રોજ લખાતા હોય. પણ એમાં પણ મોટાભાગના પત્રો, આપણે જેને પત્રોનું જે સ્વરૂપ ગણીએ છીએ એ સિવાયના પત્રો, એટલે કે ઈમેલ દ્વારા પત્રોનો વ્યવહાર થતો હોય, મોટેભાગે એવું થતો હોય એમ. પણ આપણે જેને પરંપરાગત પત્રો કહીએ એવું તો ઘણા લાંબા સમયથી લખ્યું હોય એવું મને યાદ નથી. મારી પાસે તો એ ઘણી બધી યાદો છે ત્રિલોકભાઈ. હું કોલેજમાં હતી અને એનસીસી કરતી હતી, અને એનસીસીમાં અમે એનઆઈસી કેમ્પ હતો, નેશનલ ઇન્ટિગ્રેટેડ કેમ્પ. એમાં આખા ભારતમાંથી કેડેટ્સ આવતા હતા. 10 દિવસ અમારે સાથે રહેવાનું. એટલે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દરેક જગ્યાએથી છોકરીઓ કેડેટ્સ એનસીસીના આવતા હતા, અને અમે બધા જ 10 દિવસ એક સાથે, એટલે બધાની સાથે પરિચય થતો. આમ એ વખતે તો એવું હતું ને, ટ્રાન્સપોર્ટેશન અત્યારે આટલું ઇઝી છે ને, આપણે જ્યાં પણ જવું હોય ત્યાં ફરવા જતા રહીએ છીએ, પણ ત્યારે તો મેં પહેલી વાર જમ્મુ કાશ્મીરની છોકરીઓને જોઈને હું એટલી ખુશ થઈ ગઈ હતી. અચ્છા, લાલ લાલ ટમાટર જેવા ગાલ, એ બધું. અને બધાની સાથે 10 દિવસ રહો ને એટલે એક અલગ પ્રકારની આત્મીયતા બંધાય. અને એના કારણે કેવું થતું હતું, પછી અમે એકબીજા જોડે પોતાના ઘરના સરનામા શેર કરીએ અને પત્ર લખવાના શરૂ કર્યા, અને પ્રોમિસ કર્યા હોય આપણે પત્ર લખીશું. એટલે પહેલો પત્ર જયારે આપણને આવ્યો હોય, કાં તો આપણે લખવાનો હોય, તો જે ઉમળકો હોય ને મજાનો, એટલે મારા કોલેજ સમયમાં મેં ઘણા બધા પત્રો લખ્યા અને મેળવ્યા પણ. વાહ! એટલે પત્રો સાથે સ્મૃતિઓ ઘણી બધી જોડાયેલી છે. ત્યાંથી આપણે એવું કરીએ કે થોડો આપણે ઇતિહાસ પણ તાજો કરીએ. અત્યારે આપણે મોટેભાગે આપણું જે પ્રત્યાયન થતું હોય છે, કોમ્યુનિકેશન થતું હોય છે એ ફોન દ્વારા, ફોનમાં અલગ અલગ પ્રકારના મેસેજીસ દ્વારા, અલગ અલગ સોશિયલ મીડિયા દ્વારા થતું હોય છે. પણ આ બધું નહોતું ત્યારે આપણે કઈ રીતે પ્રત્યાયન કરતા હતા, કઈ રીતે એકબીજા સાથે આપણે સંપર્ક સાધતા હતા? જેમ કે પહેલા તો પત્ર છે ને, એને અલગ અલગ ભાષામાં બહુ સરસ, કે જેમ કે કાગળ, ચિઠ્ઠી, લેખ કે કટ્ટુ, કાગદ કે ચીટ એવું કહેવાય છે. અને આમ જોઈએ ને આપણે તો પત્ર, જેમ તમે કીધું એમ, કે 2 પ્રકારના, ઔપચારિક ને અનૌપચારિક, બિનઅંગત ને અંગત. તો થોડા વર્ષો પહેલાની જો આપણે વાત યાદ કરીએ ને, તો એવું હતું કે ત્યારે સંવાદ સધાતા જ હતા. ત્યારે સ્માર્ટફોન કે લેન્ડલાઇન નહોતા, પણ શું થતું હતું કે પત્ર માધ્યમથી, એટલે કે ચલો આપણે રાજા મહારાજાઓની સમયની વાત કરીએ ને, તો ત્યારે એ ઔપચારિક પત્રો, જેમ કે જનતા જોગ, એમને કોઈ મેસેજ આપવાનો હોય, એમના સૈનિકો જાય શેરીએ શેરીએ અને ઢંઢોરા પીટે, અને પેલું હોય ને, સાંભળો સાંભળો સાંભળો, એવી રીતે મેસેજ પાસ ઓન થતા હતા. અને એ સમયે સરસ મજાના અથવા તો કાગળમાં અથવા તો કાપડમાં, રેશમી કાપડમાં પત્ર લખીને એક રાજા બીજા રાજાઓને સંદેશો મોકલાવતા હતા. અને સામાન્ય માણસ તો એ સમયે એમની વચ્ચેનું પ્રત્યાયન લગભગ રૂબરૂ થતું હતું. બિલકુલ. કારણ કે એ સમયે ભલે અંતર ઘણું હતું એક રજવાડાથી બીજા રજવાડાનું, તેમ છતાં પણ લોકો જાતે જ વ્યક્તિગત રૂપે આવીને સંદેશાઓની આપ-લે કરતા હતા. એ પછી આપણે 1860-70ના દાયકા પછી આપણે ફોનની શોધ થઈ. આપણે એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલને આપણે ટેલિફોનના શોધ તરીકે ઓળખીએ છીએ. પણ એ સમયે પણ જે પત્ર સરળ અને પરોળે તેવું માધ્યમ હતું, અને જે સામાન્ય માનવી માટે સંપર્કનું માધ્યમ હતું એ પત્ર જ હતો. બરોબર? બિલકુલ. અને આપણે જોઈએ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે, તો તેમના સમગ્ર જીવનમાં એમણે લોકોને પત્ર લખ્યા અને લોકો સાથે સંપર્કમાં રહ્યા, અને મેળવ્યા પણ ખરા. એક્ઝેક્ટલી. એને એટલા પાછા મેળવ્યા પણ ખરા. એમની આજે આપણે ગાંધી હેરિટેજ પોર્ટલ પર બહુ સરસ મજાના એમના અંક છે, અને એ અંકોમાં તમે જોશો તો કેટલા અસંખ્ય પત્રો, વિદ્યાર્થીના નામે, મહિલાઓના નામે, રાષ્ટ્રવાદી જે વિચારધારાઓ છે એમની, એમણે જે રીતે વહેતી મૂકી હતી, ખૂબ સરસ રીતે. અને આપણા સ્વામી વિવેકાનંદ તો અઠંગ પત્રલેખક તરીકે જ ઓળખાય છે. બિલકુલ. તેમની પત્ર સ્વરૂપે લખાયેલી પ્રવાસ ડાયરી, પરિવ્રાજ કેર ડાયરી, એ પણ ખૂબ જાણીતી છે. બિલકુલ. અને રવિન્દ્રનાથ ટાગોરની વાત ખ્યાતિ? રવિન્દ્રનાથ ટાગોરને તો આપણે કહેવાય ને કે એમનો સમૃદ્ધ વારસો છે પત્રનો તો. અને એમના મહિલા મિત્ર જે હતા, ઓકામ્પો સાથેના એમના જે આત્મીયતા ભર્યા સંબંધ હતા, અને એના જે
સરસ મજાના પત્રો લખ્યા હતા એ તો પુસ્તક રૂપે પણ મળે છે આજે. આપણે જેને સવાયા ગુજરાતી કહીએ છીએ એવા કાકા સાહેબ કલેરકર, એમના પત્રો વિશે પણ મને એમ લાગે છે આપણે બધા જાણીએ જ છીએ. પત્ર સ્વરૂપે એમનું જે પ્રત્યાયન થયું છે એનું પુસ્તક પણ આપણે વાંચી શકીએ છીએ. હા, બિલકુલ સાચી વાત છે. અને આપણે જોઈએ એ વખતના સમાજ સુધારકો હતા, રાજકારણીઓ હતા, ઇતિહાસકારો હતા, સંશોધકો, સાહિત્યકારો, સંપાદકો, કલાકારો, નાટ્ય લેખકો, એટલે કહેવાય ને કે દરેક ક્ષેત્રના લોકો, કે સામાન્ય માનવી હોય કે એક વિશેષ ક્ષેત્ર સાથે, એક વિશેષ હોદ્દા સાથે જોડાયેલા વ્યક્તિ, દરેક લોકો એ વખતે પત્ર જ લખતા અને પત્ર મેળવતા પણ. અને ત્યારબાદ સમયાંતરે એ બધા જ પત્રોના હવે આપણને પ્રકાશન હાથમાં આવે છે ને ત્યારે આપણને વાંચવાની જે મજા આવે છે, જે લાગણી આપણે એ લોકોના પત્રોમાં અનુભવીએ છીએ, એ ખરેખર મજા. એટલે ડોક્ટર ખ્યાતિ, આપણે વાત કરીએ તો ભારતીય ભાષા સાહિત્યમાં તો પત્ર સાહિત્યની એક પરંપરા જ છે. આ હિન્દી ભાષા હોય, આપણી ગુજરાતી હોય, તામિલ, મલયાલમ, તેલુગુ, પંજાબી, કોઈ પણ ભાષા લો, લગભગ દરેક ભારતીય ભાષાઓમાં તમને પત્ર સંગ્રહો મળે જ છે. બિલકુલ સાચી વાત ત્રિલોકભાઈ. અને કહેવાય ને કે આ પરંપરામાં અનેક પત્ર સંગ્રહો પણ પ્રકાશિત થયા. આપણે જો અગર નામ ગણવા બેસીએ ને તો વૃષભદેવ શારદા છે, વિવેકાનંદ પત્રાવલી છે, આલમગીર કે પત્ર, ભિક્ષુ કે પત્ર, સાહિત્યિકો કે પત્ર, મુક્તિબોધ સ્મૃતિ છે, શરદ પત્રાવલી છે, શ્રી અરવિંદ કે પત્ર, ઐતિહાસિક પત્ર વ્યવહાર, રંટુ કટ્ટુકલ, મંઝિલ દિસપાઈ, બાપુ આજા ખત જેવા અગણિત પત્ર સંગ્રહોના નામ છે. આપણે બધાનો ઉલ્લેખ ન કરી શકીએ, પણ એ કહી શકાય કે પહેલાના સમયમાં પત્રવ્યવહાર સહજ, સરળ અને પરવડતું માધ્યમ હતું. બિલકુલ સાચી વાત કહી તમે. અને આપણે અર્વાચીન ગુજરાતી પત્ર સાહિત્યની વાત કરીએ ને તો નર્મદના પત્રોને તો બિલકુલ ના ચૂકાય. એમનાથી જ આપણે કહી શકાય કે પત્ર સાહિત્યની શરૂઆત, ગુજરાતી પત્ર સાહિત્યની બિલકુલ બિલકુલ. કરસનદાસ મૂળજી, ગોવર્ધન રામ, મહિપત રામ, કલાપી, કાંતના પત્રો પણ પ્રખ્યાત છે ખ્યાતિ. હા, ઇવન કલાપીની પત્રધારા, કાંતમાલા, બાપુના પત્રો, એ દરેક પ્રકાશનો આપણે એ પત્ર સાહિત્ય રૂપે પ્રકાશિત થયેલા ગ્રંથોને પણ વાંચીએ ને તો આપણે આહા એ શબ્દ આવી જ જાય, અલગ દુનિયામાં પહોંચી જઈએ. હિમાલયની પત્રયાત્રા હોય, પત્ર સંચય હોય, પૂજ્યશ્રી મોટાના જીવન સંદેશ હોય, જીવન દર્શન નામે પત્ર સંગ્રહો એક જીવનની એક જડીબુટી આપણને આપે છે. આપણા સરદારસિંહના પત્રો, સ્વાધ્યાય પત્રો, પત્રરાજ જેવા પત્ર સંગ્રહો ખરેખર ખૂબ જ પ્રખ્યાત છે ખ્યાતિ. હા, એમાં હું તમને કહું ત્રિલોકભાઈ કે હમણાં તો મારે ઝવેરચંદ મેઘાણી, માફ કરશો હું તો એમ કહીશ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ઉપર કામ ઘણું થયું. એટલે એમના સાહિત્યને મેં બહુ જ નજીકથી વાંચ્યું અને એમાં પણ એમની જે લિખિતન હું આવું છું 2 ગ્રંથમાં વહેંચાયેલું જે પત્ર સાહિત્ય છે, અદ્ભુત. એને આપણે અહીંયા જરૂર એમનો ઉલ્લેખ કરવો જ જોઈએ. જ્યારે એ સાહિત્યકાર તરીકે પત્ર લખે છે ને જ્યારે એક પિતા તરીકે પત્ર લખે છે, ખૂબ સરસ શૈલી અને ભાષાઓનો ઉપયોગ કરીને જે વાત કરે છે બાળકો સાથે, બહુ સરસ. ખ્યાતિ, આપણે એવું કરીએ, આજે ફરી પાછો તમે એક પત્ર લખો. હા, અત્યારે? હા, તમે આપણા શ્રોતા મિત્રોને પત્ર લખો. શું વાત છે! આપણે ભલે વાંચીશું, પત્ર લખશો તો તમે એનું સરનામું શું લખશો? સરનામું લખીશું કે મારા વહાલા શ્રોતા મિત્રો, આપ સૌનું સરનામું, એટલે કે આ જે પણ સાંભળી રહ્યા છો પ્રોગ્રામ, એ દરેકના ઘરનું સરનામું એ આજના પત્રનું સરનામું. હા, અને આપણે એનું શીર્ષક રાખીશું મારા વહાલા શ્રોતા મિત્રો. મારા વહાલા શ્રોતા મિત્રો, આપ સૌને વંદન અને અભિનંદન. બરાબર ને? બિલકુલ. હવે કોઈ સવાલ એમ પૂછશે કે વંદન અને અભિનંદન શા માટે? વંદન એટલા માટે કે આપની સાથે અપ્રત્યક્ષ મુલાકાત છે, બરોબર, એટલા માટે વંદન. કારણ કે હું પ્રત્યક્ષ રૂપે નથી, તેમ છતાં પણ તમે મારી સામે જ છો, સાથે છો, એવું માનીને આપને વંદન. જી. અને અભિનંદન શા માટે? અભિનંદન એટલા માટે કે તમે જ્યાં પણ છો, જે પણ કાર્ય સાથે જોડાયેલા છો, એ ઉત્તમ કાર્ય જ કરી રહ્યા છો અને એ કાર્યમાં તમે સતત આગળ વધતા રહો, એટલા માટે અભિનંદન. બરોબર. એક પુત્રી કે પુત્ર તરીકે, એક બહેન કે ભાઈ તરીકે, એક માતા કે પિતૃ તરીકે, દાદા દાદી કે નાના નાની તરીકે, દરેક સંબંધો સાથે તમે તમારા સમય અને ઉર્જાનો સર્વોત્તમ ઉપયોગ સારી અને સાચી દિશામાં કરી રહ્યા છો ને, એ માટે અભિનંદન. તો ખ્યાતિ, આ પત્ર લખવાનો અનુભવ તમને કેવો થઈ રહ્યો છે? લાગણી તો ખરેખર અદ્ભુત છે અને રોમાંચિત કરી રહી છે અત્યારે. મને તો એવું થાય છે કે લખી લઉં, બસ હું બોલતી જ જાઉં, જાણે સામે પ્રત્યક્ષ બેઠા હોય. હું તમને અટકાવીશ નહીં, તમારો પત્ર તમે શ્રોતાઓ સુધી પહોંચાડો. બિલકુલ. અહીં અત્યારે હું આપ સૌ સાથે અદ્ભુત જોડાણ અનુભવી રહી છું, એક સહિયારો અનુભવ અનુભવી રહી છું. હું જ્યારે પણ અહીં રેડિયોના માધ્યમથી મારા વિચારો રજૂ કરું છું ને, ત્યારે મને અચૂક લાગે છે કે આપ સૌ મારી સામે અહીં
મારી સાથે પ્રત્યક્ષ બેઠા છો અને મારી તમામ લાગણીનો અનુભવ તમે કરી રહ્યા છો. અને એવા સમયે હું નથી રહેતી, અમેમાં પરિવર્તિત થઈ જાઉં છું. અને એ તમામ વાતો, વિચારો, અનુભવો એ મારા એકલીના નથી રહેતા, આપણા બની જાય છે. તો આજે આપણે સૌએ એક સાથે એક સરસ મજાનું વચન પાળવાનું છે, સુખી જીવન જીવવાનું વચન. આપણે ઘણીવાર ભાગતા જીવનમાં બે છેડા ભેગા કરવામાં જીવવાનું જ ભૂલી જતા હોઈએ છીએ. એટલે કે શું ગમે છે, શું ભાવે છે, શું કરવું છે, એ તમામ બાબતો ભૂલી જઈએ છીએ. જે આપણને આનંદ આપી શકે એ તમામ બાબતોને આપણે અવગણીએ છીએ. પણ અનેક જવાબદારીઓ હેઠળ બધું જ કાં તો આપણે ભૂલી જઈએ અથવા તો આપણે અવગણીએ છીએ. અને અવગણીએ એટલે એનો અર્થ એ થયો કે જાણી જોઈને આપણે શોખ છે કે આપણા ગમતી વાતો છે એને દૂર રાખીએ છીએ આપણાથી. આપણે એ સમય ભૂલી જ જઈએ છીએ કે આપણા જીવનમાં પણ મહત્વપૂર્ણ વ્યક્તિ એટલે આપણે પોતે. જો આપણે ખુશ નહીં હોઈએ તો આપણી સાથે જોડાયેલ તમામ લોકો ખુશ કેવી રીતે રહેશે? આપણે જે કાર્યો સાથે જોડાયેલા છે, જેની જવાબદારી સ્વીકારી છે, એ સફળ કેવી રીતે બનશે? તો ચાલો સૌ શ્રોતા મિત્રો, આજથી આપણે પોતાના માટે જીવવાનું શરૂ કરીએ. એટલે કે ગમતો શોખ એ કોઈ પણ હોઈ શકે. ચિત્રકામ હોય, માટીકામ હોય, નૃત્ય, સંગીત, લેખન કે વાંચન, જે કંઈ પણ હોય, જવાબદારીઓ સાથે આપણે આપણા ગમતા કામને રોજનો 1 કલાક આપવાનો. એટલે કે રોજનો 1 કલાક સ્વને પ્રેમ કરવા માટે, રોજનો 1 કલાક પોતાની કાળજી લેવા માટે, રોજનો 1 કલાક પોતાના ગમતા કામો માટે, રોજનો 1 કલાક ગમતા કામોમાંથી ઉર્જા મેળવીને આનંદને બેળવવા માટે. શ્રોતા મિત્રો, હંમેશા યાદ રાખજો, જીવન એક યાત્રા છે. જ્યાં સુધી આપણું અંતિમ સ્ટોપ ના આવે ત્યાં સુધી આ યાત્રા અવિરત ચાલતી રહેશે. તમે ઈચ્છો તો યાત્રાના આનંદિત યાત્રી બનીને યાત્રા પૂરી કરી શકો છો. તો ચાલો આ યાત્રા દરમિયાન એક એક પળને માણીએ, ગમતી ક્ષણોને યાદ કરીએ, ગમતા લોકો સાથે સમય વિતાવીએ, ઊંડા શ્વાસ લઈએ, પોતાને ગમતું કંઈક કરવા માટેના, ગમતું જીવન જીવવા માટેના, પોતાને જ પ્રેમ કરવા માટેના. અચ્છા, હા, એક વાત કહી દઉં, હું ભલે આ સ્ટુડિયોમાં બેઠી છું, પણ આપ સૌને અહીંથી નિહાળી શકું છું. મારી મનની આંખોથી તમારી લાગણીઓને અનુભવી શકું છું. શું મને તમારા જીવનરૂપી વાર્તાનો ભાગ બનાવશો? શું મને તમારા ગમતા શોખ વિશે જણાવશો? શું મારી સાથે તમારા ભાવો, વિચારો, લાગણીઓ વહેંચશો? હું પણ જાણવા માંગુ છું આપ સૌના જીવન માટેના શોખને, વિચારોને અને ઉદ્દેશ્યોને. તો શું તમે મને પત્ર લખશો? તો શું હું તમારા પત્રની રાહ જોઉં? તમે જ્યાં પણ રહો, આનંદમાં રહો. બસ એટલી જ અભ્યર્થના. આપ માની જ એક, હું ખ્યાતિ.